કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજનો વિડીયો છે એસએમસીનો પાર્ટ નંબર 5 બરાબર છે. 1 થી 4 પાર્ટની અંદર આપણે એસએમસી સારું એવું શીખ્યા. હમણાં આપણે રિવિઝન પણ કરી લઈએ છીએ. બટ હવે આપણે આવી ગયા છે એન્ટ્રી મોડ્યુલ ઉપર કે કઈ જગ્યાએથી આપણે કેવી રીતે ટ્રેડ લઈ શકીએ છીએ. બરાબર છે. આજે તમે જોશો હમણાં જ લાઈવ પતી છે મારી. આજે તમે આજની તારીખ જોઈ લો 16/7ની તમે લાઈવ જઈને ચેક કરી શકો છો ન્યુયોર્ક સેશનની. અત્યારે લાઈવમાં આપણે 55 પિપ્સના સ્ટોપ લોસ ઉપર 400 પિપ્સનું મોમેન્ટમ કેચ કર્યું લાઈવમાં. જઈને તમે લાઈવ પણ ચેકઆઉટ કરી શકો છો. આવા ટ્રેડ્સ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય છે લિક્વિડિટીની હેલ્પથી, બરાબર છે, એસએમસીના હેલ્પથી, એ આજના વિડીયોમાં આપણે શીખવાના છે. બરાબર છે. આજનો વિડીયો બહુ જ હેલ્પફુલ છે, એટલે આજનો વિડીયો તમારે શાંતિથી જોવો પડશે. બની શકે છે કે 20 મિનિટ લાંબો વિડીયો બની શકે. ઓકે, ચલો. હવે પહેલાં થોડુંક છે ને આપણે અહીંયા ચેક કરી લઈએ કે આપણે શું શીખ્યા છે. બરાબર છે. જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ આપણે અત્યાર સુધી શું શીખ્યા છે ને અત્યારે આપણે શું શીખવા જઈ રહ્યા છે. અત્યાર સુધી ટોટલ 4 ક્લાસ આપણા થઈ ગયા છે. બરાબર છે. પહેલા ક્લાસની અંદર આપણે માર્કેટ સ્ટ્રક્ચર શીખ્યા હતા. ઓકે, માર્કેટ સ્ટ્રક્ચરની અંદર શું શીખ્યા હતા આપણે? બોસ શીખ્યા હતા, હાયર હાઈ શીખ્યા હતા, હાયર લો શીખ્યા હતા. બરાબર છે. ઇવન આપણે આઈડીએમ પણ જોઈ લીધું હતું. ઓકે, જો કે એની કોઈ ખાસ રિક્વાયરમેન્ટ નથી, બટ આઈડીએમ જોઈ લીધું હતું, ચેન્જ ઓફ કેરેક્ટર જોઈ લીધું હતું. બરાબર છે. સ્ટોક જોઈ લીધું હતું. તો આ આપણે પહેલા વિડીયોમાં શીખ્યા હતા. બરાબર છે. બીજા વિડીયોની અંદર આપણે શું શીખ્યા હતા ભાઈ? લિક્વિડિટી શીખ્યા હતા કે ભાઈ લિક્વિડિટી શું છે. લિક્વિડિટીની અંદર લિક્વિડિટી રન શું છે, લિક્વિડિટી સ્વીપ શું છે. બરાબર છે. સ્વીપ શું છે, હાઉ ટુ ફાઇન્ડ લિક્વિડિટી. બરાબર છે. હાઉ ટુ ફાઇન્ડ લિક્વિડિટી શીખ્યા હતા. પછી એક્સટર્નલ લિક્વિડિટી શું હોય છે. બરાબર છે. ઇન્ટરનલ લિક્વિડિટી શું હોય છે એ શીખ્યા હતા આપણે. ટાઈમ ફ્રેમ વાઇઝ આપણે લિક્વિડિટી કેવી રીતે શોધી શકીએ છીએ એ શીખ્યા હતા. તો આ નંબર 2ના વિડીયોમાં તમને જોવા મળશે. નંબર 3ના વિડીયોની અંદર આપણે શું શીખ્યા હતા? મેન્યુપ્યુલેશન શીખ્યા હતા. બરાબર છે. મેન્યુપ્યુલેશન કેવી રીતે? કે ભાઈ માર્કેટ ઓલવેઝ એક લિક્વિડિટીના પોઈન્ટ ઉપર એવું મોમેન્ટમ બતાવે છે કે તમે બ્રેકઆઉટ ટ્રેડ કરવા ઉપર મજબૂર થઈ જાઓ છો, કાં તો બ્રેકડાઉન ટ્રેડ કરવા ઉપર મજબૂર થઈ જાઓ છો, કાં તો તમને એવું ફીલ કરાવવામાં આવે છે કે માર્કેટ આ જ ડાયરેક્શનમાં જશે ને પછી માર્કેટ રિવર્સ થઈ જાય છે. એ આપણે મેન્યુપ્યુલેશનમાં શીખ્યા હતા. ચોથા વિડીયોની અંદર આપણે શીખ્યા હતા ડિસ્પ્લેસમેન્ટ. બરાબર છે. ડિસ્પ્લેસમેન્ટમાં આપણે શું શીખ્યા હતા કે સમટાઈમ્સ કેવું થાય, મેન્યુપ્યુલેશન થયું પછી એના એ જ દિશામાં માર્કેટ જતું રહે તો એને આપણે લિક્વિડિટી રન કહીએ છીએ. બરાબર છે. અને જે દિવસે માર્કેટ ત્યાંથી રિવર્સ થાય છે તો એ રિવર્સ થવાનું જે મોમેન્ટમ હોય છે એ ક્યાંથી આઈડેન્ટિફાઈ થાય છે? ડિસ્પ્લેસમેન્ટથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. આવું આપણે શીખ્યા હતા 1 થી 4 નંબરના ક્લાસની અંદર. હવે 1 થી 4 નંબરના ક્લાસની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જો જોઈ નથી તો તમે જઈને જોઈ શકો છો. હવે વાત એવી આવે છે કે શ્યામલભાઈ ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું. બરાબર છે. ડિસ્પ્લેસમેન્ટ મેં તમને ત્યાં સુધી લઈ ગયો હતો કે ડિસ્પ્લેસમેન્ટ થઈ જાય પછી આપણે શું જોઈએ છે. હવે ડિસ્પ્લેસમેન્ટ એ પોઈન્ટ છે કે એના પછી આપણે એન્ટ્રી કરવાની છે. કેવી રીતે? ફરીથી એકવાર થોડુંક તમે માર્કેટનું એકવાર સ્ટ્રક્ચર જોઈ લીધું કે ભાઈ માર્કેટ બુલિશ સ્ટ્રક્ચર છે કે બેરિશ સ્ટ્રક્ચર છે. અત્યારે તમે જોશો તો ગોલ્ડની અંદર બેરિશ સ્ટ્રક્ચર છે. બરાબર છે. આ રીતે માર્કેટ નીચે આવી રહ્યું છે. ઓકે, તો તમે સ્ટ્રક્ચર ફાઇન્ડ કરી લીધું, માર્કેટ સ્ટ્રક્ચર તમે કરી લીધું. બીજો પોઈન્ટ તમે લિક્વિડિટી ફાઇન્ડ કરી લીધો, જે અહીંયા તમે જોશો ને તો આ 30 મિનિટ ટાઈમ ફ્રેમની લિક્વિડિટી આપણે માર્ક કરી લીધી હતી. ઓકે, લિક્વિડિટી તમારેથી માર્ક થઈ ગઈ કે ભાઈ આ પોઈન્ટ ઉપર લિક્વિડિટી અવેલેબલ છે તો લિક્વિડિટી માર્ક થઈ ગઈ. ચલો, નાવ પછી એ જગ્યા ઉપર માર્કેટ જયું, મેન્યુપ્યુલેશન પણ થઈ ગયું. તમે અહીંયા માર્કેટ આવ્યું, આ મેન્યુપ્યુલેશન પણ તમને ખબર પડી ગઈ કે ભાઈ માર્કેટ મેન્યુપ્યુલેટ કરી રહ્યું છે, ઉપર જવાનું નાટક કરે છે, ઉપર જવાનું નથી. આવું પણ તમે માર્ક કરી લીધું. નાવ હવે આવી ગયું કે ભાઈ ત્યાંથી માર્કેટ ફોલ થવાનું પણ ચાલુ થયું. બરાબર છે. તો હવે આ જે માર્કેટ ફોલ થવાનું ચાલુ થાય છે અને અહીંયા ડિસ્પ્લેસમેન્ટ પણ તમને બતાવી દે છે, તો તમે ટ્રેડ કેવી રીતે કરશો? હવે ટ્રેડ કરવા માટે ત્યાં તમારે શું જોઈએ? એન્ટ્રી મોડ્યુલ તરીકે કાં તો એન્ટ્રી કન્ફર્મેશન માટે કોઈક વસ્તુ જોઈએ. બરાબર છે. કોઈ એવું સિનારીઓ બનવો જોઈએ કે જેના ઉપર તમે એન્ટ્રી પ્લાન કરી શકો. તો એ સિનારીઓ કયો છે? અત્યારે આપણે એક સિનારીઓ સમજી રહ્યા છે. એ સિનારીઓ છે એફવીજી. કયો સિનારીઓ છે? કેમ લખાતું નથી? હા, એફવીજી શીખી રહ્યા છે આપણે. ઓકે, એફવીજી શીખી રહ્યા છે. ડન છે. અત્યારે આપણે એફવીજી ભણીશું. હવે કોઈ કહેશે કે શ્યામલભાઈ એફવીજીનો તમે ઓલરેડી વિડીયો બનાવીને રાખ્યો છે. બટ યસ, આ સિરીઝમાં અત્યારે એફવીજી ભણાવવું જરૂરી છે. એટલા માટે હું તમને એફવીજી ભણાવી રહ્યો છું અને આની અંદર જ હું તમારા માટે ઓર્ડર બ્લોક પણ કવર કરી નાખીશ. ઓકે, ઓબી પણ કવર કરી નાખીશ. ઓકે, ચલો, એફવીજી શું છે? પહેલા આપણે એફવીજી શું છે એનાથી સમજી લઈએ. એફવીજી શું છે? એફવીજી નો ફૂલ ફોર્મ થાય છે ફેર વેલ્યુ ગેપ.
બરાબર છે. ફેર વેલ્યુ ગેપનો મતલબ શું થાય છે કે જ્યારે પણ માર્કેટની અંદર એક મોટું મોમેન્ટમ આવે અને કેન્ડલની વચ્ચે જે ગેપ જનરેટ થાય છે એને ફેર વેલ્યુ ગેપ કહેવાય છે. તો કે કઈ કેન્ડલની વચ્ચે ગેપ જનરેટ થાય છે? હવે સમજી લો. અહીંયા હું એફવીજી શીખવાડી રહ્યો છું અને સમજી લો કે માર્કેટની અંદર બાઇંગ આવી રહ્યું છે. એક સરસ મજાની મોટી આ રીતે ગ્રીન કલરની કેન્ડલ બને છે. ઓકે. ધીસ ઇઝ અ ફર્સ્ટ કેન્ડલ જ્યાંથી બાઇંગ સ્ટાર્ટ થયું છે. અહીંયા થોડું કન્સોલિડેટ કર્યું હતું ને માર્કેટે બાઇંગ સ્ટાર્ટ કર્યું. ફરીથી માર્કેટ આ જ રીતે એક બીજી ગ્રીન કલરની કેન્ડલ બનાવે છે. ઓકે, બીજી ગ્રીન કલરની કેન્ડલ બનાવે છે ને ત્રીજી પણ માર્કેટ આ રીતે ગ્રીન કલરની કેન્ડલ બનાવે છે, મતલબ બુલિશ કેન્ડલ બનાવે છે. ઓકે, કલર જોડે એટલો બધો લેવા દેવા નથી, બટ આ રીતે માર્કેટ કેન્ડલ બનાવે છે. તો જે આ ગેપ છે, આ કેન્ડલના હાઈ પોઈન્ટથી લઈને આ કેન્ડલના લો પોઈન્ટ સુધી જે ગેપ છે એને એફવીજી કહેવાય, ફેર વેલ્યુ ગેપ કહેવાય. સમજી ગયા તમે? એવી જ રીતે સમજી લો માર્કેટ નીચે આવે છે. આ રીતે માર્કેટ સમજી લો આ રીતે નીચે આવે છે. પહેલી એક સરસ મજાની ફોલિંગ કેન્ડલ બનાવી. ઓકે, ફોલિંગ કેન્ડલ બનાવી માર્કેટે. ગુડ. ફરીથી માર્કેટે એક ફોલિંગ કેન્ડલ બનાવી આ રીતે. ઓકે, અને માર્કેટે ત્રીજી પણ આ રીતે ફોલિંગ કેન્ડલ બનાવી. ઓકે, આ એની વીક છે. તો આ કેન્ડલથી લઈને આ કેન્ડલ સુધી જે ગેપ બનેલો છે, આ ગેપને આપણે કહીશું એફવીજી. શું કહીશું? એફવીજી. આને તમે બેરિશ એફવીજી કહી શકો, આને તમે બુલિશ એફવીજી કહી શકો. બીજો કોઈ ડિફરન્સ નથી. આને શું કહેવાય? ફેર વેલ્યુ ગેપ કહેવાય. ઓકે, હવે ફેર વેલ્યુ ગેપનો યુઝ ક્યાં? મેં તમને શું કીધું હતું કે માર્કેટ ધારો કે અહીંયાથી આ રીતે ઉપર જઈને અહીંયા મેન્યુપ્યુલેશન બતાવ્યું. અહીંયા માર્કેટે બુલિશ કેન્ડલો બનાવી હશે તો અહીંયા સમજી લો મેન્યુપ્યુલેશન બતાવ્યું. આ માર્કેટ ફોલ થતું હતું. ફોલ થયું, એફવીજી ક્રિએટ થઈ એટલે તમને ડિસ્પ્લેસમેન્ટ ખબર પડી ગઈ, મોટી મોટી કેન્ડલથી ફોલિંગ ચાલુ થયું એટલે. યસ. તો આ હવે તમે યુઝ કરી શકો છો કે માર્કેટ અહીંયા રીટેસ્ટ કરે ને એટલે તમે અહીંયાથી ફોલનો ટ્રેડ લઈ શકો છો. એટલા માટે અત્યારે એફવીજી ભણવું જરૂરી છે. એફવીજીને એઝ અ આપણે એન્ટ્રી મોડ્યુલ યુઝ કરવાના છે. સમજી ગયા તમે? કે ભાઈ એફવીજી શોધીને આપણે એન્ટ્રી મોડ્યુલ કરીશું. ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એફવીજીના, કે એફવીજી કહેવાય છે એને. લાઈવ માર્કેટના મતલબ ચાર્ટ ઉપર જ આપણે એફવીજી સમજીએ અને પછી એફવીજી શોધવાની રીત સમજીએ અને એફવીજીને ટ્રેડ કરવાની રીત સમજીએ. આફ્ટર ઓલ કોન્સેપ્ટ, મતલબ કે આની પહેલા તમારું ડિસ્પ્લેસમેન્ટ થયેલું હોવું જોઈએ, એની પહેલા તમારું મેન્યુપ્યુલેશન થયેલું હોવું જોઈએ, એની પહેલા તમે લિક્વિડિટી ફાઇન્ડ કરેલી હોવી જોઈએ, એની પહેલા તમને માર્કેટનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. બરાબર છે? તો અહીંયા હવે તમારા એફવીજીનો યુઝ આપણે પરફેક્ટ રીતે કરીશું. આઈ હોપ કે તમને અહીંયા ખબર પડી ગઈ હશે. જો એફવીજીના ઘણા બધા ટાઈપ્સ છે. હું તમને બહુ ઇન ડેપ્થ લઈ જવા નથી માંગતો. હું તમારા માટે સિમ્પલ રાખવા માંગુ છું. કારણ કે જો તમે 10 ટાઈપની એફવીજી ભણશો, બરાબર છે, અને છેલ્લે તમે કન્ફ્યુઝ થઈ જશો. એના કરતાં બેટર છે કે એફવીજીને આટલું જ સિમ્પલ રાખો. આટલા સિમ્પલ રીતે જ તમે એન્ટ્રી મોડ્યુલને શોધો અને આટલી સિમ્પલ રીતે ટ્રેડ કરો. બરાબર છે? તો તમારું કન્ફ્યુઝન પણ ક્રિએટ નહીં થાય. એસએમસીને સારી રીતે ભણી શકશો અને સારી રીતે ટ્રેડ કરી શકશો. એસએમસી બદનામ કેમ છે ને, એક ટોપિક વચ્ચે હું લઈ લઉં છું. એસએમસી બદનામ કેમ છે ખબર તમને? લોકો એસએમસી ટ્રેડ કેમ નથી કરતા એ તમને કહું. હું પોતે વધારે પડતું પ્રાઇઝ એક્શન ટ્રેડ કરું છું. બરાબર? મને પ્રાઇઝ એક્શન વધારે ગમે છે. એસએમસી લોકો ટ્રેડ કેમ નથી કરતા એનું મેઇન રીઝન શું છે ખબર છે? કન્ફ્યુઝન. હરેક માણસ કન્ફ્યુઝ થઈ જાય. કેમ? કારણ કે સમજી લો ઓર્ડર બ્લોક એ શીખ્યો, પછી એની અંદર આ ટાઈપનો બ્લોક, મેટિગેશન બ્લોક, આ બ્લોક, બરાબર છે. એફવીજી શીખ્યો, ઇન્વર્સ એફવીજી, આ એફવીજી, પેલી એફવીજી, ઘણી બધી વસ્તુ. એવી જ રીતે એવરીથિંગ. બરાબર છે? બધી જ વસ્તુની અંદર બહુ બધા ટાઈપ્સ બનાવી દીધા છે. હવે તમે મને સમજો, તમે એક ટ્રેડ પ્લાન કરો છો. ટ્રેડ હંમેશાના માટે પ્રોબેબિલિટી પર કામ કરે છે. વચ્ચે થોડોક હું ડાયવર્ટ થઈ રહ્યો છું, બટ અહીંયા તમારું ક્લેરિટી આપવી તમને જરૂરી છે. શું? હંમેશાના માટે માર્કેટ તમને પ્રોફિટ પ્રોબેબિલિટીના પર્સન્ટેજમાં આપે છે. પ્રોબેબિલિટીનો મતલબ શું થાય છે? સમજી લો તમે 10 ટ્રેડ લો છો, બરાબર છે, એમાંથી તમારા 5 ટ્રેડ સાચા પડે છે, 5 ટ્રેડ ખોટા પડે છે, મતલબ તમારી 50% પ્રોબેબિલિટી છે. હવે અહીંયા તમને સેવ કરે છે રિસ્ક રિવોર્ડ રેશિયો. સમજી લો તમારો 1:3 નો રિસ્ક રિવોર્ડ રેશિયો છે, તો યુ મેક અ વેરી ગુડ મની. 1:2 નો રિસ્ક રિવોર્ડ રેશિયો તો પણ યુ મેક અ ગુડ મની. બરાબર છે? 1:1 નો રિસ્ક રિવોર્ડ રેશિયો છે તો તમે બ્રેક ઇવન પર કાં તો સ્મોલ લોસ ઉપર હશો, સ્મોલ લોસ પર હશો. ઓકે, તો 1:1 ની નીચે તો આપણે કોઈ દિવસ જોયું જ નથી. એસએમસી શીખવાનો સૌથી બેસ્ટ
ફાયદો શું છે ખબર છે તમને? એસએમસી શીખવાનો સૌથી બેસ્ટ ફાયદો, રિસ્ક રિવોર્ડ રેશિયો તમારો ઇન્ક્રીઝ થઈ શકે છે. અત્યારે તમે જો આ લાઈવનો ટ્રેડ છે 1:8, બરાબર છે. પહેલી 50% ક્વોન્ટિટી મેં 1:3 પર બુક કરી, બીજી 50% ક્વોન્ટિટી 1:6 પર બુક કરી. ટ્રેલિંગ સ્ટોપ લોસ, ટ્રેલ એસએલ મેં પે કર્યો. 450 પિપ્સનું મોમેન્ટમ, ખાલી ને ખાલી 55 થી 57 પીપનો સ્ટોપ લોસ હતો. તો એસએમસી નો બેનિફિટ આપણે હાઈ એક્યુરસી કરવા માટે નથી યુઝ કરતા, હાઈ રિસ્ક રિવોર્ડ રેશિયો કરવા માટે કરીએ છીએ. લોકો ભૂલ શું કરે છે, એસએમસી ટ્રેડ કરીને એમને એવું લાગે છે કે હું એસએમસી શીખ્યો એટલે મારા 10માંથી 9-8 ટ્રેડ તો સાચા જ પડવા જોઈએ. તો તમે એસએમસીમાં નહીં થાય તમારાથી. હું તમને સાચું કહું છું, એસએમસીની એક્યુરસી તમે 50% કાઢી શકશો, 60% કાઢી શકશો. અને એ પણ કેમ? એસએમસીના કોન્સેપ્ટ વર્ક નહીં કરે એટલા માટે ના, તમે કન્ફ્યુઝ હશો એટલા માટે. અને તમે કન્ફ્યુઝ રહેશો જ. તમે ગમે તેટલું શીખી લો, ઉપરથી તમે જેટલું એસએમસીને ડીપમાં શીખવાનું ચાલુ કર્યું એટલા તમે વધારે કન્ફ્યુઝ બનશો. આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે. બની શકે છે કોઈક માણસ કન્ફ્યુઝ ના પણ થાય, બટ મારો પોતાનો અનુભવ એવો છે કે જેટલું ડીપ કરતા જઈએ છીએ આપણે એસએમસી લર્ન, એટલા તમારા કન્ફ્યુઝનના પોઈન્ટ વધતા જાય છે. એના પાછળનું પણ મેઇન રીઝન શું છે? એક ટ્રેડ લેતા પહેલા તમે સમજો, 1 ટ્રેડ કન્ફર્મ કરતા પહેલા તમે બહુ તો 3 થી 4 થી લઈને 5 કન્ફર્મેશન યુઝ કરી શકો. કન્ફર્મેશન કાં તો ચેકલિસ્ટ, જેને કહેવાય ચેકલિસ્ટ, તમે યુઝ કરી શકો. બરાબર છે. બટ જ્યારે તમે બધું જ લર્ન કરી લેશો, તમારા આગળ 10 ચેકલિસ્ટ થઈ જશે. હવે તમે સમજો, તમે 10 વસ્તુને કન્ફર્મ કરવા જાઓ છો કે ભાઈ ત્યાં આવું પણ થયું છે, આવું પણ થયું છે, આવું પણ થયું છે, આ પણ છે, પેલું પણ છે, આ લિક્વિડ છે, પેલી લિક્વિડિટી છે, એક્સટર્નલ, ઇન્ટરનલ, ફણાણું ઢીંકાણું, બાય સાઇડ, સેલ સાઇડ, ઘણું બધું. સમજી ગયા તમે? મેટિગેશન બ્લોક છે, ઇન્વર્સ એફવીજી છે, બરાબર છે, બાઇંગ આવ્યું હતું, સેલિંગ આવ્યું હતું, ઘણું બધી વસ્તુ, કેન્ડલની વીક છે, વીકની બાકી છે, બોડીની થઈ ગઈ છે. આવા 10 ચેકલિસ્ટ તમે અગર ઊભા કરી દીધા, તમારો ટ્રેડ મિસ થઈ જશે. ટ્રેડ મિસ થઈ જશે. અગર મિસ નહીં થાય, ટ્રેડ લઈ લીધો, તો ટ્રેડ લીધા પછી તમને કન્ફ્યુઝન થશે, તમે હોલ્ડ નહીં કરી શકો. જો એસએમસી ટ્રેડરનો સૌથી મોટો ઇશ્યુ હોય તો એ છે કે ટ્રેડ લઈને હોલ્ડ નથી કરી શકતા. સમજી ગયા તમે? એટલા માટે બને એટલું સ્મૂથ રાખવાનું છે. બરાબર છે. બને એટલું ઓછા કન્ફર્મેશન વાળી વસ્તુ યુઝ કરવાની છે, લો કન્ફર્મેશન. બરાબર છે. જેથી કરીને 3 થી 4 સ્ટેપની અંદર ટ્રેડ બની જવો જોઈએ. આરઆર સાચવવાનો છે, પ્રોબેબિલિટીને આપણા ફેવરમાં કામ કરવા દેવાની. ઓકે, ડન છે. એટલે મારી જોડે એસએમસી શીખો છો તો થોડું લિટલ બીટ તમે ડિફરન્ટ શીખી શકો છો, કારણ કે હું પોતે પ્રાઇસ એક્શન ટ્રેડર છું એટલા માટે. ચલો અહીંયા આવી જઈએ. આ પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, એટલે જે લોકો બોર થતા હોય ના થાય. જો મેં આ જગ્યા ઉપર લિક્વિડિટી માર્ક કરી હતી કે ભાઈ અહીંયા માર્કેટે એક ઇક્વલ હાઈ બનાવ્યા છે. 15 મિનિટમાં જોશો તો પણ એક કમ્પ્લીટલી ઇક્વલ હાઈ માર્કેટે બનાવેલા છે. મેં તમને લિક્વિડિટી વાળા કોન્સેપ્ટમાં સમજાવ્યું હતું કે માર્કેટ આ રીતે ઇક્વલ હાઈ બનાવી શકે છે. પછી તમે જોશો તો આ જગ્યા ઉપર મેન્યુપ્યુલેશન 30 મિનિટમાં પણ મેન્યુપ્યુલેશન જોવા મળે છે. એવી કેન્ડલ્સ બનાવવામાં આવે કે જ્યાં તમને લાગે કે માર્કેટ હવે અહીંયાથી ઉપર જ જશે, બ્રેકઆઉટ કરીને માર્કેટ ઉપર ફાટી જશે, નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધી તો પહોંચી જ જવું જોઈએ. આવું દરેક માણસને લાગે. ઓકે, લાગવા દેવાનું, કોઈ ઇશ્યુ નથી. ઓકે, નાવ હવે આવી જઈએ આનાથી સ્મોલર ટાઈમ ફ્રેમમાં, કે જ્યાં આપણે આ બધું આઈડેન્ટિફાઈ કર્યું છે. આપણે 1 મિનિટ ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરીએ છીએ. ગોલ્ડમાં મોસ્ટ પ્રોબેબિલિટી કેસની અંદર આવી ગયા આપણે 1 મિનિટ ટાઈમ ફ્રેમમાં. જો માર્કેટે આ જગ્યા ઉપર શું કર્યું કે લિક્વિડિટી લીધી. તમે જો લિક્વિડિટી લીધી, એક સેલિંગની કેન્ડલ બતાવી, માર્કેટે ફરી બાઇંગ બતાવ્યું. અગેન લોકો શું કરે, ઇવન આપણે ખુદે પ્લાન કર્યો હતો કે માર્કેટ આની ઉપર સસ્ટેન થશે, પછી આપણે ઉપર જઈશું. સસ્ટેન નહીં થાય. જો લિક્વિડિટી રન થશે તો જ માર્કેટ સસ્ટેન થશે. બરાબર છે. લિક્વિડિટી રન નહીં થાય તો માર્કેટ સસ્ટેન નહીં થાય. સ્વીપ કરીને માર્કેટ નીચે જ પડવાનું છે. તો આપણો પહેલો પ્લાન હતો શોર્ટ કરવા માટેનો. ઓકે, નાવ ગુડ. હવે તમે અહીંયા જઈને ચેક કરો. માર્કેટે શું કર્યું? ફરીથી બાઇંગ બતાવ્યું. લોકો બાઇંગમાં બેસી ગયા, એટલે તમારું મેન્યુપ્યુલેશન વાળો લેગ કમ્પ્લીટ. માર્કેટનું સ્ટ્રક્ચર પહેલા જોઈ લઈએ. ઉભા રહો, તમને પહેલા સ્ટેપથી બતાવું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. હું તમને પહેલા સ્ટેપથી બતાવું 1 અવર ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરીને. પહેલા માર્કેટનું સ્ટ્રક્ચર જોઈ લો. માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે કમ્પ્લીટ. આટલો ટ્રેન્ડ જ જોવાનો છે, વધારે પડતું એનાલિસિસ કરવાની જરૂર નથી. નાવ કમ્સ ટુ 15 મિનિટ ટાઈમ ફ્રેમ. તમે લિક્વિડિટી માર્ક કરી, બરાબર છે? યસ, લિક્વિડિટી માર્ક થઈ ગઈ.
નાઉ કમ્સ ટુ સ્મોલર ટાઈમ ફ્રેમ, 1 મિનિટ ટાઈમ ફ્રેમ. 1 મિનિટ ટાઈમ ફ્રેમમાં મેં તમને બતાવ્યું કે કમ્પ્લીટ એવું બાઇંગ બતાવવામાં આવ્યું કે માર્કેટની અંદર ઉપર જ જશે એવું થઈ જાય, બરાબર છે. બીજી એક વસ્તુ શું હતી, આજે થોડુંક આપણે વેઇટ એટલા માટે કર્યો હતો કારણ કે 6 વાગે એક ન્યૂઝ હતા, એટલા માટે આ થોડી લેટ એન્ટ્રી થઈ છે. અધરવાઇઝ આ જગ્યા ઉપર એન્ટ્રી બનતી હતી. હું તમને બંને એક્સપ્લેન કરું છું. માર્કેટની અંદર શું થયું, જો આ રીતે માર્કેટ ઉપર આવ્યું. હવે માર્કેટ એફવીજી બનાવવાનું ચાલુ કરે છે. કઈ માર્કેટે એફવીજી બનાવી છે તમે અહીંયા ધ્યાનથી જોશો. ઇવન આને તમે 5 મિનિટનો ટાઈમ ફ્રેમ પણ કરી શકો છો. ઓકે, આપણે ત્યાં 1 મિનિટ ટાઈમ ફ્રેમની અંદર એફવીજી શોધી હતી અને એફવીજીના પ્રમાણે જ આપણે કામ કર્યું હતું. જો એક તો માર્કેટે અહીંયા પહેલી એફવીજી અહીંયા બનાવી છે. ઓકે, ધીસ ઇઝ એ એફવીજી. ઓકે, અગેન આ પણ એક એફવીજી છે. તમે જોશો તો લો પોઈન્ટથી લઈને હાઈ પોઈન્ટ ઉપરથી. કેમ ટાઈમ ફ્રેમ ચેન્જ કરી નાખ્યો શ્યામલભાઈ? 15 મિનિટમાં 15 મિનિટમાં કેમ ના જોયું? જો હું તમને બતાવું. હંમેશાના માટે તમે 15 મિનિટમાં જોશો આ તમને ડિસ્પ્લેસમેન્ટ દેખાય છે, યસ. બટ સ્મોલર ટાઈમ ફ્રેમમાં તમારે એફવીજી શોધવાની છે. સમજી ગયા? એન્ટ્રી તમારે હંમેશાના માટે લાર્જર ટાઈમ ફ્રેમમાં નથી કરવાની. જો તમે 15 મિનિટની લિક્વિડિટી માર્ક કરો છો, 1 મિનિટ 3 મિનિટ તમારો એન્ટ્રી મોડ્યુલ ટાઈમ છે, બરાબર છે. તો એન્ટ્રી તમારે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં કરવાની. જો તમે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં અગર એફવીજી માર્ક કરવાનું કહો તો કઈ જગ્યા ઉપર એફવીજી છે? એક આ એફવીજી છે. 1 મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણે આ એફવીજી માર્ક કરી હતી. ઓકે, અહીંયાથી આપણે એફવીજી માર્ક કરી હતી કે ભાઈ માર્કેટની અંદર ડિસ્પ્લેસમેન્ટ આવ્યું છે. જો અહીંયાથી સેલિંગ બતાવ્યું. આ લાસ્ટ જે સ્વિંગ છે ને, તમે જુઓ લિક્વિડિટી લીધા પહેલાનો જે આ લાસ્ટ સ્વિંગ છે, જેને આપણે આઈડીએમ માટે પણ યુઝ કરીએ છીએ, રાઈટ? તો આ માર્કેટની શું થયું, અહીંયાથી સ્વીપ કર્યો, પછી માર્કેટે ઉપર ગયું, ફોલ બતાવ્યો. મતલબ કન્ફર્મ થઈ ગયું કે માર્કેટે ડિસ્પ્લેસમેન્ટ બતાવી દીધું છે. ડિસ્પ્લેસમેન્ટમાં માર્કેટમાં આપણને એફવીજી જોવા મળી. આ કેન્ડલનો લો થી લઈને આ કેન્ડલના હાઈ સુધી તમને એફવીજી જોવા મળી. ગુડ. માર્કેટ એફવીજી ઉપર રિટર્ન આવે છે. એક નેગેટિવ કેન્ડલ, અગેન કહું છું, પ્રાઇસ એક્શન ટ્રેડર છું એટલા માટે હું હંમેશાના માટે કન્ફર્મેશનનો વેઇટ કરું છું. જ્યારે એસએમસી ટ્રેડર પ્રમાણે શું થાય છે કે ભાઈ અહીંયા ટેપ થાય ને એટલે એન્ટ્રી થઈ જાય અને આ રીતે એફવીજી ઉપર સ્ટોપ લોસ રહે. બટ હું પ્રાઇસ એક્શન ટ્રેડર છું, હું શું કરું, એક નેગેટિવ કેન્ડલ બનવા દઉં, પછી એફવીજી ઉપર સ્ટોપ લોસ સેટ કરું અને પછી મારો પહેલો ટાર્ગેટ અહીંયા રહે અને બીજો ટાર્ગેટ જે મારી 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં કોઈ બીજી લિક્વિડિટી બનતી હોય એ જગ્યા ઉપર હું મારો ટાર્ગેટ પ્લેસ કરું. જે કંઈ બને છે અહીં બને છે, દેખાય છે કે ભાઈ માર્કેટ આ લિક્વિડિટી લેવા માટે આવી શકે છે, તો આ મારો ફૂલ ટાર્ગેટ રહે. એવી રીતે હું ટાર્ગેટ પ્લાન કરું છું. જો આવી ગયા તમે કે ભાઈ અહીંયાથી લઈને માર્કેટે આ તમારો ટાર્ગેટ પૂરો કરી દીધો 300 પીપનો. હવે મેં લેટ કેમ એન્ટ્રી કરી હતી એનું કારણ તમને સમજાવી દઉં કે ભાઈ આટલી લેટ એન્ટ્રી કરવાનું રીઝન શું છે. 6 વાગે એક ન્યૂઝ હતા તો ફ્લિકરમાં તમારો સ્ટોપ લોસ જવાના ચાન્સીસ હતા. એટલા માટે આપણે આ કેન્ડલનો લો બ્રેકડાઉન થયો. એઝ ઓલવેઝ પ્રાઇસ એક્શન ટ્રેડર, બરાબર છે. તો આ લોનો બ્રેકડાઉન થતાં આપણે એન્ટ્રી પ્લાન કરી. અહીંયા હાઈ ઉપર આપણે એક કેન્ડલનો હાઈ શોધીને, આમ તો જનરલી અહીંયા સ્ટોપ લોસ મૂકવો જોઈએ, બટ અહીંયા પણ 55-60 પીપ સમથિંગનો સ્ટોપ લોસ બનતો હતો આ જગ્યા ઉપર. તો એવી જ રીતે મેં અહીંયા સ્ટોપ લોસ ઓછો નાનો મૂક્યો અને 55 પીપના સ્ટોપ લોસની અંદર આખું મોમેન્ટમ કેચ કર્યું. મારો ટ્રેલિંગ સ્ટોપ લોસ આ ગ્રીન કલરની કેન્ડલમાં કટ થયો અને પછી મેં સ્ટોપ લોસ પૂરો કરી દીધો, મતલબ કે બુકિંગ કરી લીધું. ઓકે, તો ધીસ ઇઝ અ એન્ટ્રી મોડ્યુલ તરીકે તમે એફવીજીને યુઝ કરી શકો. રાઈટ નાઉ હવે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ કે વોટ ઇઝ એફવીજી, બરાબર છે. કોઈ પણ ટાઈમ ફ્રેમમાં તમે એફવીજીના એક્ઝામ્પલ જોઈ શકો છો. જેમ કે ધીસ વન ઇઝ એફવીજી. હવે કોઈ કહેશે શ્યામલભાઈ તો આ કામ કેમ નથી કરી, માર્કેટે સેલિંગ બાઇંગ કેમ બતાવી દીધું? એફવીજી તમે આ રીતે શોધશો તો એ ક્યારેય કામ નહીં કરે. એફવીજી ક્યાં યુઝ કરવાની છે? લિક્વિડિટી શોધીને નાના ટાઈમ ફ્રેમમાં એફવીજી એઝ અ એન્ટ્રી મોડ્યુલ કામ કરવાની છે. આ જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપી રહ્યો છું કે કેન્ડલની ગેપને તમે એફવીજી કહી શકો. લુક લાઈક કે આ એક એફવીજી છે. ઓકે, એવી રીતે. આઈ હોપ કે તમને અહીંયા એફવીજીનું એક્ઝામ્પલ ખબર પડી હશે. મારા ખ્યાલથી 18-20 મિનિટ થઈ ગઈ છે. ઓબી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈ લઈશું. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ એવરીવન. જય શ્રી કૃષ્ણ ભંજન દાદા. મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર. આ વિડીયો ઉપર પણ 300-350 કોમેન્ટ પૂરી થાય છે એટલે નવો વિડીયો આપણે બનાવી દઈશું. હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણ ભંજન દાદા.